આપણી સાથે છે મંગુબેન. મંગુબેન ક્યાંથી આવ્યા બેન? ધોળા, ઉમરાળા. ઉમરાળા તાલુકો ધોળા જંકશન. હા, બરાબર. હવે મંગુબેન ને પૂછે બેન ને શું તકલીફ થતી હતી, બરાબર? મંગુબેન શું તકલીફ હતી બેન? આપણને શું તકલીફ થતી હતી? મને તો આથી કડેથી બહુ દુખતું હતું. પછી પગ રાત ને દી પૂય જ નથી શકતી. બરાબર. રાત ને દી દિન રાત કોઈ પૂતી નથી, પૂવા દેતી નથી. બહુ મને દુખ્યું છે. બરાબર. આ પડખું ઓલું પડખું, અહીંયા દાદુ પગ આખો ફાટતો ટૂંકમાં, અને કમરેથી લઈને આખો પગ ફાટતો, રાતે ને દી ઊંઘ નો આવે એવો દુખાવો થતો. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? 2-3 મહિના રહી કા? 2-3 મહિનાથી વધી ગઈ. આ તકલીફ ઝીણી ઝીણી ટૂંકમાં 2 વર્ષથી હતી ને? બરાબર. અને આ 2-3 મહિનાથી તકલીફ ફૂલ વધી ગઈ. ફૂલ એટલે ડાયરેક્ટ જ થઈ ગયું મને. રાત નું થઈ ગયું. બરાબર. સૂતો ન રહેવાય, બેઠું ન રહેવાય. ના. અને આત્મન ઓશિતાનું જ થયું. પછી અમને પછી વેલા ટીમ્બી લઈ ગયો મને 5 વાગે. બરાબર. પછી ટીમ્બી થી મને કઈ ફાર ફેર થયો નહીં. એમના પછી 3 દી કાઢ્યા. પછી પેલા કોના દવાખાને જાય મને ખબર જ નહીં. કોઈ પણ કઈ મને ફેર પડ્યો નહીં. કઈ ક્યાંય નહીં પડ્યો. MRI ને બધું કરાયું. બધું કરાયું. કોઈ કઈ ફેર નતો. પછી ઊભી થઈ તાવ. હવે આપણને તકલીફ શું હતી બા? આપણને 2-3 ગાદીઓમાં એ પ્રોબ્લેમ હતો. L4, L5, L5. આ 2-3 ગાદીઓમાં પ્રોબ્લેમ હતો. આપણી આ ગાદીઓ થોડી ખસી ગઈ હતી, અને આ જે L4, L5 વાળી ગાદી છે ને, ખસીને આપણી પગની નસ દબાવી દીધી હતી. એ નસ દબાઈ ગઈ, એને હિસાબે ટૂંકમાં તમારે જે નસમાં જે લોહી આવવું છે એ લોહી નહોતું આવતું. ગાદી ખસી ગઈ હતી. ગાદી ખસીને આપણી આ નસ દબી દીધી હતી, એટલે એમાં લોહી ઓછું આવતું હતું. એટલે તમને સતત દુખતું, કળતો, ફાટતો એવું બધું થતું. બળતરા થાય એવું થાય. એ શું કામ થતું હતું? આ નસની અંદર લોહી નહોતું આવતું. બહુ દુખ્યું હતું. જે ગાદી ખસેલી હતી ને, આ ગાદીને ધીરે ધીરે આપણી સારવારથી અંદર ગોઠવી અને નસ છૂટી પાડી. બરોબર. નસ છૂટી પડી એટલે આપણે એમાં લોહી ચાલુ થયું એટલે તમને ટૂંકમાં સેન્સિટિવિટી ઘટી ગઈ, બળતરા થતી, દુખાવો થતો, ફાટતો, એ બધી આપણે રાહત થઈ ગઈ. બરાબર. અને મને બતાવ્યું એ પેલા કોઈ ડોક્ટર તમને ઓપરેશન નું કેવું કીધેલું? બધા જેટલા દવાખાના હતા બધા ફેરી વળે. બધા ડોક્ટર ઓપરેશન નું કહેતા હતા. ઓપરેશન નું તે પણ બાબલો ના પાડે કે ઓપરેશન આપણે નથી કરવું, કે તેમ ઊભા નહીં થઈ. ખસી ગઈ, મણકામાંથી નસ દબાઈ ગઈ, ઓપરેશન કરવું પડશે. હા, કરવું પડશે એમ જ કીધું મને. બોટાદ જઈએ, ઘણી ઠેકાણે ગયા, પણ બાબરા જઈએ, બેલા ગયા ઠેઠ દિહોર ની માથે કઈક નથી આવ્યા હતા ડોક્ટર. ન્યા હતા પણ ન્યાય કઈ ફેર ન પડ્યો. બધા ઓપરેશન નું કહેતા હતા. બધા ઓપરેશન નું કહેતા હતા. આપણે કઈ નથી કર્યું. આપણે શું કર્યું? જે ગાદી ખસી હતી ગાદીને જ આપણે ગોઠવી. ગાદી ગોઠવાડીની જગ્યાએ એટલે આપણી નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે આપણને તકલીફ સારી થઈ. બરોબર. આજે તમને 6 સારવાર આપી. આજે 5મું સિટી કયું? 6ઠું. 1, 2, 3, 4, 5, 6 સારવાર આપણે આપી. બરોબર. હવે મંગુબેન, આ 6 સારવાર લીધા પછી કેમ છે બા? પછી સારું જ છે મને, પણ તેમ કીધું એટલે આવે એટલે મારે કોર્સ પૂરો કરવો પડે. હવે કઈ તકલીફ આવે છે તમને? ના, રાતે ક્યાંય નહીં ઊંઘ આવી જાય. રાત ને આંખે જ નથી વિસાણી. પૂછો કંટાળી ગયા બધા. રાતે નીંદર? હા, બધું. ના, કોઈ દી નહીં. ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી લગભગ 2-3 ટ્રીટમેન્ટ થી તમને ફેર પડ્યો? હા, પછી ફેર પડ્યો. ખાલી પછી મોડી પડી ગઈ. નગર પછી ફેર પડ્યો. 5-6 સારવારમાં ઘણું સારું કહી શકાય. હવે બળતરા નથી આવતી, નહીં કશું નહીં. ના, કશું નહીં. બેહી જ નો એક થી ઠામકી. ગાડી જાવ તો હુચી હુચી ને આવું તો હુચી હુચી. ઘડીએ બેઠી જ નથી તેવું. હવે બે આવું સારું જ છે. પણ આ લગ્ન આવ્યા ને મોડું થાય. ઘરનું કામ બધું બધું કામ કરવું. કોઈ વસ્તુ નથી થાય. ઉભી જ ન રહી. પગ ટાઢો બહુ થઈ જાય. ખાલી સડે એટલે પગ ટાઢો બોળ અહીંથી પણ ન જઈએ. ના, બધું આ બધું ઘણું બધું સારું છે. બરાબર. અને બાબુ દાદા, કેવી લાગી તમને અમારી સારવાર? સારી લાગી. ખોટું અમે અહીં કરતા અમે બીજે ઘણા ખર્ચો કર્યો છે. બહુ કર્યો. સારું ફેર નતો પડ્યો. અમારી સારવારથી તમે સેટિસ્ફાઈ છો? હા, પણ બે ત્રણ હું કહું છું કે ભાઈ ના જાજો કચરા. આપણે શું કરીએ કે સેટિંગ કરીએ. જે આપણા મણકાની અંદર, ગાદીની અંદર જે બગડ્યું હોય એનું સેટિંગ કરીએ. આપણી જે ટ્રીટમેન્ટ છે હાવ કસરત નથી. આપણું સેટિંગ નું કામ છે. જે અંદર બગડ્યું છે એનું સેટિંગ કરીને હરખું કરીએ. એ હરખું થાય એટલે આપણે સારું થાય. કદાચ કે ઓપરેશન કરવું ગમે ને જાય છે કે તેમ
દવા દે 15 દિનની દવા દે પછી એમ કે આપણે ઓપરેશન નું પછી કરશું તે બાપલો ના પાડે ઓપરેશન કરાવવું નહીં આપણે વગર ઓપરેશન સારું થઈ ગયું જીવા એવું થઈ ગયું વગર હા. વાંધા વગર બરાબર ના ના હવે સારું છે હવે અને સારું હું બા શું આશીર્વાદ દેહો સારું હું 100 વર્ષના થાવ ને હંધાય ને હાલે અને અને આવા ને આવા બધાને હારા કરજો બધા ના, બા, અમે બધા હારા થાય બરાબર ટીમ્બી બહુ ગઈ ટીમ્બી તજન થાકી ગઈ પણ મેં ક્યાંય માર મેળ જ નહીં આવે હવે. અને હવે મને એમ છે કે હું ઊભી જ નહીં થાવ બરાબર પૂછી જોવાનું આખી અમારી સોસાયટી નહીં કોઈને હવે હોવા દીધા અચ્છા એટલું બધી તકલીફ હા થતી એટલું જ તે સોસાયટી આખી નહીં પૂછી લ્યો હવે શાંતિ થઈ ગઈ હા હવે બધા બિચારા રાજી છે તમને સારું થયું સારું કર્યું રાજી અને બાબુ દાદા એક તમારો મોબાઈલ નંબર બોલો હું વિડીયો અમે YouTube માં અપલોડ કરશું ને તમારો મોબાઈલ નંબર નાખશું એટલે અમારા દર્દી બાની તકલીફ જેવા દર્દી જોવે હા, અને તમને ફોન કરી પૂછી શકે ભાઈ ખરેખર ત્યાં તમે સારવાર લેતા હતા તો કઈ રીતના શું હોય કેમ હોય તમારી હા. પાસે જાણકારી લઈ શકે હા, બોલો તમારો મોબાઈલ નંબર બોલો 99 250 હમ. 52 1 73. બરાબર હવે આ વિડીયો અમે YouTube ઉપર મૂકશું હા. બરાબર અને બાની જેવી તકલીફ વાળા દર્દી જોવે હા. તો અમને ખ્યાલ આવે આ સારવારથી બાને ઓપરેશન આવવાનું હતું હતું પણ ઓપરેશન વગર સારું થઈ ગયું હા. બરાબર છે બા સારું ચાલો ઠીક. જય જય માતાજી. બસ બસ પેલું રાખો બસ પેલો બસ બસ પેલો બસ બસ ले लो बेटा ऊंडो सांस लो छोड़ो હવે હાલવા ચાલો મેં કોઈ તકલીફ નથી આવતી ને બા